આને તમે સમજો છો કે સરકારની પાસે મીઠી મીઠી વાતો તમે એની ક્યાં કરો છો? તમને હું એમ કહું, આ દિગ્વિજયસિંહ જાડેજા, તો ત્યાં સુધી હું તમને કહું કે આ બધા સોમનાથના આ બધા કાર્યક્રમો જો, નાગવા ભાઈ અહેમદપુર માંડવી બીચના કાર્યક્રમો તમે જો, આ બધા કામોમાં ક્યાંથી કલાકારો બોલાવીને એના ખર્ચા પાણીઓ, અરે એની તો તમે ક્યાં વાત કરો છો? આ કલેક્ટર જ નહોતો, આ તો મારા મોઢામાંથી કઈ બોલાય નહીં, પોતાના દીકરાની દીકરીઓની ઉંમરની છોકરીઓ હારે ઠુમકા લેતો તો આ કલેક્ટર નથી. કેમ આટલો બધો ગુસ્સો? ગુસ્સો એટલા માટે કે કોઈ પણ આ દુનિયા આખીમાં મેં કલેક્ટર જોઈએ છે, કોઈ કલેક્ટર પોતાની મર્યાદા, કલેક્ટર એટલે જિલ્લાનો બાપ, જિલ્લાનો બાપ કહેવાય, જિલ્લાનો રખેવાર કહેવાય. ઈ સ્ટેજ ઉપર ઠુમકા લે, ડાન્સ કરે, તો તમે શું કહો આને? આ મોટામાં મોટો આ વિસ્તારનો જો કોઈ આખા દેશમાં જો કલેક્ટર હોય ને તો એ આ દિગ્વિજય જાડેજા. આ શબ્દો માટે તમારા ઉપર ડેફર્મેશન ભલે કરે, હું એ ભોગવવા તૈયાર છું. આરપારની લડાઈ, આરપારની લડાઈ હું એને ખુલ્લેઆમ કહું છું. મારી પાસે કેટલી મારી પાસે વિડીયો છે કે આ કલેક્ટર આવી રીતે પોતાના હોદ્દામાં આવી રીતે દીકરીઓની ઉંમરની છોકરીઓ હોય એમ બિચારીની સાથે નાચે, ડાન્સ કરે. આ એને શોભે છે એમ કહું? રજૂઆત કરશો ઉપર સુધી? અમે તો કરી જ છે, મારી પાસે તો છે જ. હું તો તમને એણે નિયમ વિરુદ્ધ જે કામો કર્યા છે એમાં પગલા લેશો તમે તમારી મીડિયા દ્વારા. મારી પાસે એ દરિયાની અંદર બોટ ચલાવતા હું તમને બતાવું, બોટ ચલાવતા. તો બોટ ચલાવી શકે કલેક્ટર? એની પાસે બોટ ચલાવવાનું લાયસન્સ છે? ના, કોઈ ના ચલાવી શકે લાયસન્સ. તો કેમ એની બોટ ચલાવી? તો કેમ પગલા નથી લીધા એને? આજ રાજેશ હાલે અહીંયા પ્રધાનમંત્રીએ અમારે વેરાવળની ચોપાટી બનાવી છે, ખૂબ સુંદર ચોપાટી બનાવી છે. એમાં બધા કલેક્ટર સાહેબનો બંગલાનો દરવાજો છે, ડીએસપી સાહેબનો બંગલો છે, જિલ્લા વિકાસ બધાના બંગલાઓ છે. પણ આ રાજેશ હાલે તો પોતાના બંગલામાંથી ત્યાં સુધી રસ્તો બનાવ્યો છે, એને સીઆરઝેડનો ભંગ કર્યો છે. આ રાજેશ હાલ ઉપર પગલા ભરવા મારી માંગણી છે.